જામનગર રિલાયન્સ રિફાઇનરીમાં યોજાયેલ રાષ્ટ્રીય કક્ષાની મોક ડ્રીલ બાદ જામનગર જિલ્લા કલેક્ટર કચેરીના બીજા માળે તેમજ શહેરના વ્યસ્ત એવા ક્રિસ્ટલ મોલ ખાતે આ જ પ્રકારની આતંકવાદી વિરોધી મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું। આ વિશેષ કવાયત દ્વારા રાષ્ટ્રીય સુરક્ષા એજન્સીઓ અને સ્થાનિક વહીવટીતંત્રએ સંભવિત કટોકટી સામે પોતાની સજ્જતા દેખાડી હતી। આજના ઓપરેશનમાં કલેક્ટર કચેરીના બીજા માળ પર તથા ક્રિસ્ટલ મોલની અંદર 7 આતંકવાદીઓ દ્વારા હુમલો કરી 12 જેટલા નાગરિકોને બાન પકડવાની સ્થિતિનો ડમી સિનેરિયો ઊભો કરવામાં આવ્યો હતો। ઘટનાની જાણ થતાં જ નેશનલ સિક્યુરિટી ગાર્ડ, ચેતક કમાન્ડો, પોલીસ તંત્ર અને ક્વિક રિસ્પોન્સ ટીમ દ્વારા આ સંવેદનશીલ સ્થળને કોર્ડન કરવામાં આવ્યા હતા। જાનમાલને કોઈ જ નુકસાન ન થાય તે માટે તંત્ર દ્વારા તાત્કાલિક બુલેટ પ્રૂફ વાહનો અને ફાયર ફાઇટર એમ્બ્યુલન્સ સહિતના અદ્યતન સાધનો તૈનાત કરી દેવામાં આવ્યા હતા। તંત્ર દ્વારા આતંકી ઘટના અંગેનો મેસેજ મળતાની સાથે જ ગણતરીની મિનિટોમાં તમામ સંબંધિત વિભાગોના કાફલાઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા।